ગતરોજ 12 જૂન 2025ના રોજ બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનના ભયાનક ક્રેશ બાદ સમગ્ર દેશમાં શોક ફેલાયો છે. પ્લેન ક્રેશમાં કેટલાય પરિવારો ખોરવાઈ ગયા કે જે પ્લેન ક્રેશ થયું તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આગની જ્વાળાઓથી વિમાન અને આસપાસની વસ્તુઓને મોટા પાયે નુકસાન થયું છે. અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. અકસ્માત સમયે તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હાજર હતા. તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જતું વિમાન ટેક ઓફ કર્યા પછી અકસ્માત ક્રેશ થયું અને એક હોસ્ટેલ પર પડી ગયું. અકસ્માત સમયે વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. ગઈકાલે થયેલા વિમાન ક્રેશમાં 300થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત એટલો મોટો છે કે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ તાત્કાલિક ગુજરાત પહોંચ્યા હતા. કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પરિવાર અને લંડનમાં રહેતી પુત્રીને મળવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારમાં થયો હતો. 2017માં ભાજપની ચૂંટણી જીત્યા બાદ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા હતા. નોંધનીય છે કે વિજય રૂપાણી ગુજરાતના દિગ્ગજ નેતા રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ 1998માં પહેલીવાર રાજકોટના મેયર બન્યા હતા અને ત્યારબાદ 2006માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 2014માં તેઓ રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય બન્યા. ત્યારે 2016થી 21 સુધી વિજય રૂપાણી 2 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અકસ્માત પછી તેમના રાજકોટના ઘરમાં સતત પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો હતો. આશા હતી કે તેઓ બચી જશે, પરંતુ એવું થયું નહીં. દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવામાં આવશે. દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધિ રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય કરાશે. એનડીએ મેચ થયા બાદ પરિવાર વતન જશે. આજે સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા. તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને હાજર છે. હાલમાં દિવંગત વિજય રૂપાણીના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ અને પરિવારજનો પહોંચી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.